ખાલી બેસતી કર કે હું વિડિયો મૂકું શરમ લાગે શરમ આવે હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં હશો ને? મજામાં જ રહેવાનું હોય તો મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે હું આવી ગઈ છું મારા બેનની ઘરે, તો ચાલો બતાવું. જો તો ગાઈસ, આ છે મારા બેન ડાલી, ઓળખતા જશો બધા. જય માતાજી ને ઘણા ખરા તો ઓળખતા જશે, કેમ કે મારી ફેમિલી તમે બધા હોવ એટલે તમે ઓળખો તો ખરા જ ને મને. તો જો નંદુએ છે ને નવી ચેનલ બનાવી છે, તો સપોર્ટ કરજો બધા, એને લાઈક કરજો, શેર કરજો અને ઝાઝામાં ઝાઝી આગળ ચેનલને પણ મોકલજો. જેવો અમને સપોર્ટ કરો ને એવો આ ચેનલમાંથી સપોર્ટ કરજો બધા. એટલે છે કે અહીંયાથી આમ થોડું ઘણું એનાથી ઓલું થાય. હજી તો શરૂઆત જ છે, પણ વિડીયો મૂકશે અહીંયાથી મસ્ત મસ્ત જોરદાર બ્લોગ બનાવીને મૂકશે. તો કન્ટિન્યુ તમે બધા સપોર્ટ કરજો એને. એવું હે ગાઈસ. તો હવે હું મારા જીજુ પાસે લઈ જાઉં છું, તમને મારા જીજુને દેખાડું. હેલો ગાઈસ. એ હાલો ગાઈસ, હું તો સૌ લંડન ફોન શરૂ છે, વાત કરું છું, પછી તમને અપડેટ આપી લાગશે વાર, પણ આવશે મજા. અને બીજી વાત એ કે બધા સપોર્ટ કરજો. ચેનલમાં પહેલે ખોદી તો સબસ્ક્રાઇબ કરી દેજો, શેર પણ કરજો. મારા હાળીની ચેનલ બહુ બાટે હાલવી જોઈએ. તો અમે ત્રણે મળી, મતલબ મમ્મી બે ને એક આ ત્રણે મળીને આમ જુઓ યુટ્યુબ ને ઉધરું લેવાનું છે, મૂજાવાનું નથી. બાકી સપોર્ટ કરજો, પછી મળું. બેન જઈ છે આંબા જોવા, તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. આંબા બતાવીશું અમે. તો આંબા જોવા જાય છે ને અમારે છે ને અહીંયા બગીચો બહુ જોરદાર છે, બહુ મસ્ત મસ્ત બગીચો છે. અને આંબામાં છે ને નાની નાની કેરીઓ, મોર એવું બધું આવી ગયેલું છે. તો તમને તે દેખાડીએ ને કેટલું કેરીઓ આવેલું છે. અને અમારે કેવડિયું કેરીઓ થાય ને તમારે જોયું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. કેરીઓ આવી છે ને મોટી મોટી થાય ને પછી તે તમને આ જ બ્લોગમાં પાછી જોવા મળશે. ક્યારેક કેરીઓ પાકી થાય ધારેથી. અને અમારે જો અહીંયા આવી રીતનો કંઈક બગીચો છે. જો ગાઈસ, તો આમાં જો સીતાફળ, વાવ. અહીંયા સાફ સફાઈ કરવાની થોડુંક બાકી છે ને ઓલી બાજુ એક બગીચો છે ને એમાં બધું સાફ સફાઈ થઈ ગયું છે. અને અહીંયા જો સીતાફળ છે મસ્ત મસ્ત, તમે જોઈ શકતા છો. જો કેમ છે એ રીતના સીતાફળ છે. અને તમને હવે દેખાડીએ અમે આંબામાં મોર. તો અહીંયા જો આંબામાં મોર આવી ગયેલા છે, તમે જોઈ શકતા છો. પણ આંબામાં અહીંયા મોર છે ને એકેય રો નથી, કેમ કે બધા મોર ખેરી ગયેલા છે. અહીંયા જો હજી આવવાની શરૂઆત છે. જો તમે જોઈ શકતા છો આવી રીતના મોર આવ્યા ખરા, પણ છે કે આમાં હું કઈક રોગ કેરીઓ આવેલી હતી, બે ત્રણ રોગ છે ને એ કઈ ખબર નથી પડતી. પણ અહીંયા જુઓ, અહીં તમે જોઈ શકતા છો, જો નાની નાની કેરીઓ પણ આવી ગયેલી છે. અને એ કેરીઓ અમારે બહુ મોટી મોટી કેરી થાય ને ખાવામાં પણ બહુ મસ્ત લાગે. એ છે ને તમારે કેરીઓ અમારે બહુ ને બહુ આવે છે, જોરદાર કેરીઓ આવે છે, આખા આંબા ભરાઈ જાય છે. અને એ અમે ત્યાંથી લાવ્યા હું છે કેવી રીતના છે એ તમારે જોવું હોય ને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ને કેરીઓ કેવી આવે ને એ ખાસ કરીને જોવા હાટુથી બના રહેજો ને. તો આના વિડીયોમાં નહીં, પણ પછી ક્યારેક તમને દેખાડશે. નંદી આવી છે, હું પાછી આવી હતી. હજી તો 2-3 દિવસ અહીંયા રહેવાની છે ને પછી જાય કોટડા. તો કોટડામાં બ્લોગ બનાવી છે ને કોટડાના બ્લોગ તો બહુ જોવાની મજા આવી છે તમને બધાને. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. કેવી હેરડી આવી ગઈ, જો કાળી કાળી. અત્યારે હમણાં ખીહર આવે છે, જેને હેરડી ખાવી હોય ને એ ડાયલી આવી જજો. અમારે તો નથી, પણ જાણી છે એટલે કોક ખાવા આવી છે, તમારા છોકરા ખાઈ જાય એટલી તો મરસા બતાવું છું. અહીંયા કેવી રીતે દરિયા કાંઠે કેવી રીતના મરસા છે, જોર ગાઈસ. કેવા મરસા છે, જો દરિયા કાંઠે પણ મરસા કેટલા આવે, મોટા મોટા. આમાં તો બધા ઉતારતા જઈએ અમે. મરસા છે કે હવે મોળા છે કે એટલે અમે કાસા ખાઈ. આ મરસા તીખા છે, જો એટલે મોટું જબર મોટું થઈ ગયું છે. પણ જો આમ કેવા છે મરસા, અહીંયા કઈ ઘટે નહીં એવી મરસી છે ને. મેં તો આવી રીતે સોંપી મરસી ને. અમારે દરિયા કાંઠો છે પણ પાણી બહુ મસ્ત. દરિયા હાવ અહીંયા જ છે, જો અહીંયા બાજુમાં, એટલે જ છે. કેવા નાઈટનામાં ફૂલ ઝાડ છે, એમાં કલર કરેલો છે કે શું હે કઈ ખબર નથી પડતી. પણ આમાં ફૂલડા આવશે મસ્ત મસ્ત. આ ફૂલઝાડનું નામ શું છે તો ખબર નથી, બધા કોમેન્ટ કરજો આ ફૂલઝાડનું નામ શું છે. અને દરિયો કેટલે છે હું તમને બતાવું. ઉભાર, આ દરિયો, અહીંયા દરિયો આખો ભીરો છે અત્યારે પાણીનો. ને ઝાડવા, આ હું અત્યારે અહીંયા ઝાડવામાં છું. જો અહીંયા જ દરિયો છે ને અહીંયા જ અમારા ઝાડવા છે. દરિયા કાંઠે કેવું મસ્ત મસ્ત ઝાડવા છે ને બધા. આંબા ને એવું બધું જો અહીંયા જ દરિયો અહીંયા છે ને આંબા ને બધું અહીંયા.
સો તો ગઈશ કેવા મસ્ત મજાના ગુલાબ છે અહીંયા દરિયા કાંઠે પણ ઝાડવા કેમ આ બધા ફૂલડા છે જો કેટલા મસ્ત હે ચાલો તો ગાઈસ આ પહેલી વહેલો હું વિડીયો ઉતારું છું આવડતું તો નથી પણ પહેલી વાર વિડીયો મૂકું છું બધાય સપોર્ટ કરજો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બહુ આગળ વધુ એવી પ્રાર્થના કરું છું કે બધાય તમે બધા મને સપોર્ટ કરો તો મને આમ મજા આવે એમ કે સપોર્ટ તમે બધા મને સપોર્ટ કરો છો તો મને મજા તો આવે જ નહીં તો સપોર્ટ કરજો બધાય તો હું આગળ વિડીયો મૂકું ગાઈસ આવડતું તો નથી પણ સપોર્ટ કરજો કેમ કે પહેલી વાર વિડીયો મૂકું છું એમ તો મારા જીજુને બ્લોગમાં જ આવું જ છું પણ તોય મને તો આવડે નહીં બોલતા ન આવડે તો બોલું છું પહેલી વાર એટલું તો કંઈક ભૂલ ચૂક થાય તો મને કોમેન્ટ કરીને પાછા કહેજો કે તો હવે હું જાઉં છું ઘરે મારી બેન પાસે અને હું અત્યારે અહીંયા બગીચામાં છું આંબાના બગીચામાં અત્યારે હવે હું ઘરે જાઉં પછી બતાવું તમને આગળનું જો તો ગાઈસ આ જો માખણ ઉતારવા મળી માખણ કેમ મસ્ત મસ્ત માખણ ઉતારું છું જુઓ કેવું મસ્ત માખણ હે હા મસ્ત મસ્ત માખણ ઉતારું છું અને આપણે ત્યાં ઘી પણ બહુ જોરદાર મસ્ત મળે વાહ ઘીનો શું ભાવ છે 1000 રૂપિયા 1000 રૂપિયાનું કિલો ઘી છે જે કોઈને લેવું હોય દિયાલ ગામમાં આવી જાય મેં આછે પાણી છે આ વલવણ તારે લેડીમાં આવી ગઈ કે આછે ફેમિલી હવે આપણે થોડોક મેં કીધું બ્લોગ બનાવી મારા હાળીએ ચેનલ બનાવી તો સપોર્ટ તો અમારે જ કરવાનો છે અને તમારે બધાને સપોર્ટ કરવાનો છે તો ફટાફટ કામ શરૂ છે જો એમ નહીં મેન માણા તો પાછળ ઉભા રહી મારા બેટો લે એને શરમ લાગે છે શરમ આવે તો આવશે આ કોકના બાપાની બઠાવી લીધી ને આપણે મને કોક ના આઈ થાય તો રેડી નથી હાથમાં એવું છે બાકી આપણી પાસે આવી ઘડિયાળ થોડી હોય હા આ એપલ હે વોચ તારીખે જઈ વાહ કેવી મસ્ત હે તો સાર્સિંગ છે કે નથી મેં ઘડી પહેરી નકા હું કઈ ઘડિયાળ નહીં પહેરતી શીશો પડી લાગે ભાઈ સાર્સિંગમાં મેકી દો ભાઈ હાલો તો કઈ નહીં સારું કહેવાય પહેર લીધી લે કરો જલસા અને હા એમ તમારે કઈ કહેવાનું કે તો હું બીજું હજી થોડી શરમાઈ છે બહુ બોલી નથી આપતી પણ એકાદા બે ત્રણ વિડિયા મૂકશે કે એટલે તમને બધાને જોવાની મજા આવી બધા આમ સપોર્ટ કરે ને એમ થાય કે હું વિડિયો મૂકું હા ને કઈ કામ કરું એમ કા કોક સપોર્ટ કરતા હોય મતલબ આમ જો મસ્ત મસ્ત કોમેન્ટ કરી દેજો પછી આમ તો કોઈનો સપોર્ટ ને એવું ના આવતું હોય તો આળા ચડી પછી આળા ચડીએ ને એમ થાય કે પછી આળા ચડો પડે પણ કઈ નહીં ફેમિલી આળા ચડી ને એવું આપણે કોઈ કામ કરવાનું નથી સપોર્ટ કન્ટિન્યુ કરજો અને જેટલો સપોર્ટ કરશો એટલે મસ્ત વિડીયો બનાવે છે પછી નવું અમે શરૂ કર્યું ને અમારે એમ જ હતું અમે ધીમે ધીમે પ્રગતિ કરી હું ફરીને આવ્યો મેં કીધું શું કરે મેં કીધું આમ તો સૂપ કોઈ બોલતે આમ સીને ફરીને અહીંયા આવી હતા તો ઊભી આ એમને ઊભી ઓલી તો ડિસ્કો કરતી કેમ કે હતી કઈ ફરતી એમ જોઈએ સરસ ચાલો તો પછી અપડેટ આપીએ ફેમિલી એમાં એમ થયું કે અમે બે જણે આમ તેમ કર્યું તમે જોયું તો સારું પછી કામ સીંધી દીધું મેં મારા હાળીને જો ટમેટા ને લીલા મરચા ડુંગળી ટમેટા લીલા મરચા મળી લીધું છે એમ જ છે કે હું બનાવું દાળ ભાત હા હા ખાવાની મજા આજે અમારે બનાવવાના છે દાળ ભાત હા ચા મારા કેવું હતું ને અમી હંધાઈ તમારી ખાવાના હે ખાવા દેવો સરસ થેન્ક યુ મહેનત કરો અને અમે ખાવું આજમાં કેવું અમે ખાવાના છે દાળ અને ભાત તમારે ખાવાય તો આવી જજો કોમેન્ટમાં કીધો દાળ ભાત તમને ભાવે કે નથી ભાવતા ચાલો દાળ ભાત બની ગયા છે તો હું હવે તમને દાળ ભાત બતાવું કેવા બન્યા છે એમ જો ભાત અહીંયા છે દાળ અહીંયા છે તો અહીં જો દાળ ભાત જમવાનું શરૂ થઈ ગયું ભૂખ લાગે બહુ ને બહુ કે અંદર જમવા મીઠા છે ને આવા બધા દાળ ભાત ખાવા આપણે છે ને મસ્તીના જમી લીધા હાવ નવરા થઈ ગયા અને બ્લોકમાં એન્ડ કરવાનો છે એટલે કરી દેવાનું છે પૂરો ત્યારે મસ્તીના બ્લોકમાં મળશે પણ કોણ આવડા વાહ અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો ને સપોર્ટ કરજો ફૂલ મળશું બીજા બ્લોગમાં મળશું આપણે બીજા બ્લોગ જય માતાજી બાય બાય માતાજી બાય બાય